વેદાંત માતા કી તો આજનો પ્રશ્ન છે વિદ્યુત ઉર્જા અને વિદ્યુત પાવર સમજાવો. કલ્પના કરીએ એક વાહકની. આ વાહક એ અને બી એવા બે છેડા ધરાવે છે. માની લો કે આ છેડો છે એ અને આ છેડો છે બી. આ વાહકનો કોઈ આંતરિક અવરોધ બી છે. માની લો કે આ છેડો એ છે અને આ છેડો રેઝિસ્ટન્સ સાથે બી થી જોડાયો છે તો બી ચાલે. આ બેમાંથી કોઈ પણ કલ્પના કરવાની. આકૃતિ દોરવી કમ્પલસરી નથી, આપણે હિન્ટ માટે લીધી છે. આ છેડે થી આ છેડે પ્રવાહ વહે છે આ દિશામાં, મને કરંટ આમ વહે છે આઈ. કરંટ આમ વહે છે એનો અર્થ થાય છે કે એ પાસેનું સ્થિતિમાન ઊંચું છે, બી પાસેનું સ્થિતિમાન નીચું છે. સબસ્ટેશન જે પાવર સ્ટેશન છે ત્યાંનું સ્થિતિમાન આપણા ઘર કરતાં ઊંચું હોય. પંખા પર કેમ ઇલેક્ટ્રોન્સ આવી જાય છે? કારણ કે જ્યાંથી આપણે સ્વિચ પાડીએ છીએ ત્યાં ઊંચું સ્થિતિમાન છે, પંખા પાસે નીચું છે. ઊંચાથી નીચા સ્થિતિમાન તરફ વહે. પાણી છે એ ઊંચાઈ પરથી નીચાઈ તરફ જાય ને, એમ આમાં સ્થિતિમાન કામ કરે. તો આ બે બિંદુઓ પાસેનું સ્થિતિમાન ધારીશું. પછી આ તરફ વહેતો પ્રવાહ તો આપણે ઓલરેડી અહીં કહી દીધો છે, તો એના આધારે વિદ્યુત ભાર મેળવીશું. વિદ્યુત ભારના આધારે વિદ્યુત ઉર્જા મેળવીશું અને વિદ્યુત ઉર્જાના આધારે પાવર મેળવીશું. આ થિયરીનું કામ છે. તો પહેલી શરૂઆત આમ થાય જવાબમાં કે કોઈ વાહક છે, ધારો કે કોઈ વાહકમાં તેના બે છેડા એ અને બી પાસે, આ એ અને જે બી છેડા છે એ અને બી પાસે વિદ્યુત સ્થિતિમાન ક્રમશઃ વી ઓફ એ અથવા તો વી એ લખી દો. અને બી પાસેનું સ્થિતિમાન શું લખાય? વી બી છે. આ ધાર્યું આપણે. વિદ્યુત પ્રવાહ એ થી બી તરફ વહેતો હોવાથી, પ્રવાહ આમથી આમ જાય છે હોવાથી સ્પષ્ટ છે કે એ પાસેનું સ્થિતિમાન બી પાસેના સ્થિતિમાન કરતાં ઊંચું છે. માટે જો સ્થિતિમાન વી મેળવીએ તો મોટામાંથી નાનું બાદ થાય, આવું આપણને પરિણામી સ્થિતિમાન મળે. અને ડેલ્ટા વી કહેવાય પણ આપણે વી લખ્યા છે. ડેલ્ટા વી જ છે, ખરેખર એકલો વી હોતો જ નથી. હવે ઉર્જા જોઈએ છે, અને ઉર્જા જોઈએ તો વીજભાર જોઈએ. મગજને અટવા ના દેતા હો, થિયરી બહુ ઇઝી લાગી જશે. આ વાહકમાંથી ડેલ્ટા ટી સમયમાં કોઈ આડછેદ પકડ્યો હોય તો આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર, માની લો કે ડેલ્ટા ક્યુ છે, તો ડેલ્ટા ક્યુ બરાબર સૂત્ર થશે આઈ ડેલ્ટા ટી, કારણ કે આઈ બરાબર ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી. અને તેથી એ પાસે ટાઇટલ આવ્યું આપણું સ્થિતિ ઉર્જા યુ ઓફ એ લખો અથવા યુ એ લખો. તો યુ બરાબર ક્યુ ઇન્ટુ વી, તો અહીંયા આવશે ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી. તથા જો એ પાસે લીધી છે તો બી પાસે લઈએ. બી પાસે સ્થિતિ ઉર્જા યુ બી બરાબર ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી હોય. બે ઉર્જાઓ છે યુએ અને યુબી.
પણ ઉર્જામાં આપણે શું કરીશું? અંતિમ ઉર્જામાંથી પ્રારંભિક ઉર્જા બાદ કરીશું. ઉર્જામાં તો એવું હોય ને, એવું કરીએ કે માટે પરિણામી યુ પોટેન્શિયલ POT લખો અથવા યુ ઇઝ ઇક્વલ ટુ UB માંથી UA બાદ કરો. UB ની કિંમત છે ડેલ્ટા Q ઇન્ટુ V. હવે એક ભૂલ કરી મેં. A પાસે છે તો અહીંયા A આવે ને B પાસે છે તો અહીંયા શું આવે? B આવે. તો અહીંયા થઈ ગયા B, અહીંયા થઈ ગયા V ઓફ A. બંનેમાંથી ડેલ્ટા Q બારો નીકળે માટે U ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q બાર નીકળ્યો. તો અંદર શું વધ્યું? VB માઇનસ VA. સમીકરણ નંબર 2. આપણી પાસે VA માઇનસ VB છે. VB માઇનસ VA કરો તો માઇનસ V થઈ જાય. તો સમીકરણ 1 પરથી VB માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ માઇનસ V થશે. માટે U ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q. આ માઇનસ V છે એટલે માઇનસ આગળ લાવી દઈએ એટલે માઇનસ ડેલ્ટા Q ઇન્ટુ V કરીને આપણને એક મળ્યું છે. આ સમીકરણ 3 મળ્યું છે. અને આ છે વિદ્યુત ઉર્જા. આ વિદ્યુત ઉર્જા માને વિદ્યુત સ્થિતિ ઉર્જા છે હાલ. કોની? ઇલેક્ટ્રોન્સની. તમે ભણી ગયા છો, અહીંયા જગ્યા છે હું લખું કે કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. જો આપણે લઈએ ડેલ્ટા E તો ડેલ્ટા K વત્તા લખાય ડેલ્ટા U. પણ ઉર્જા સંરક્ષણનો નિયમ એમ કહે છે કે આ બંને ઉર્જાઓ એકબીજામાં કન્વર્ટ થાય. આ ઉર્જા અચળ હોય એટલે કોઈ દાડો ડેલ્ટા E સંભવ જ નથી. ડેલ્ટા E બરાબર 0 હોય, કુલ ઉર્જાનો ફેરફાર 0 હોય. માટે તમે કહી શકો કે ડેલ્ટા K વત્તા ડેલ્ટા U બરાબર 0 અથવા ડેલ્ટા K બરાબર માઇનસ ડેલ્ટા U. 11મા ધોરણમાં ભણ્યા, અગાઉ પણ આપણે ખબર છે ઉર્જા સંરક્ષણનો નિયમ કહે છે. એટલે વિશેષ ચર્ચામાં અહીંયા લખી શકાય, લખવું હોય તો બીજું આમ તેમ, પણ આપણે ટૂંકમાં કહીએ. ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે ડેલ્ટા K બરાબર માઇનસ ડેલ્ટા U. હવે વળી આપણને થયું કે અહીંયા આપણે ડેલ્ટા K લખ્યા છે અને ડેલ્ટા U છે તો અહીંયા ડેલ્ટા U કરી નાખો. ઓલરેડી ડેલ્ટા લખવામાં શું વાંધો છે? ડેલ્ટા Q લખ્યા છે તો ડેલ્ટા U લખી નાખો. કારણ કે આ ફેરફાર છે ને એટલે ડેલ્ટા કરી નાખ્યો, જેથી આપણને કિંમત મૂકવામાં ફાવે. તો માટે ડેલ્ટા K બરાબર આ ડેલ્ટા U છે ને માઇનસ ને માઇનસ પ્લસ થઈ ગયા તો જવાબ થયો ડેલ્ટા Q ઇન્ટુ V. સમીકરણ નંબર 4. સમીકરણ 4 સુધી તો હજી ઉર્જા જ છે. આપણે જોઈએ છે પાવર. પાવર હોય તો સમય હોય. વાત એમ છે સાથીઓ કે વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વાહકના જે મુક્ત ઇલેક્ટ્રોન છે જે ગતિ કરી શકે છે એવા એ મુક્ત ઇલેક્ટ્રોન્સ આ કરે છે શું? તો કે ધન આયનો સાથે તથા પરમાણુઓ સાથે અથડામણ. શું લખ્યું? અથડામણ અનુભવે છે. તેથી તેમની ગતિ પ્રવેગી હોતી નથી. જોકે આ મુદ્દાની ચર્ચા તો પહેલા થઈ ગઈ, કાલે થઈ ગઈ, કેટલી વાર થઈ ગઈ. મુક્ત ઇલેક્ટ્રોન્સ આયનો સાથેની અથડામણના કારણે પ્રવેગી ગતિ કરતા નથી, પરંતુ અચળ ડ્રિફ્ટ ઝડપે ગતિ કરે છે અને તેથી
તેમની ગતિ ઉર્જા વધતી નથી. અચ્છા, આનો આ મુદ્દો હું અવળી રીતે લખું તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ પ્રવેગી ગતિ કરવા જોઈએ, કારણ કે વિદ્યુત ક્ષેત્ર છે એટલે વિદ્યુત બળ લાગે ને બળ લાગે એટલે પ્રવેગ હોય. પ્રવેગી ગતિ કરતો ઇલેક્ટ્રોન એનો વેગ વધતા એની ગતિ ઉર્જા વધારી નાખે, પણ ખરેખર એમની ગતિ ઉર્જા વધતી નથી. તો કે કેમ નથી વધતી? તો કે એ તો અચળ ડ્રિફ્ટ વેગથી ઝડપે ગતિ. કેમ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે? તો કે અથડામણ અનુભવે છે. કોની સાથે? આયનો સાથે, પરમાણુઓ સાથે અથડામણ અનુભવે છે, ને આપણે જાણીએ છીએ. ઓકે, ગતિ ઉર્જા નથી વધતી તો શું? જે ઉર્જા પ્રાપ્ત કરી હોય ઇલેક્ટ્રોને એ ઉર્જાવાન ઇલેક્ટ્રોન પરમાણુને અથડાતા, ઇલેક્ટ્રોન જીન પરમાણુ અથડાયો, ડ્રિફ્ટ વેગમાં થાય ને અથડામણ લગાતાર, અથડાતા પરમાણુ ઉષ્મા મેળવે છે અને ઉષ્મા ઉર્જા મેળવતા તે કંપન કરે છે. ઓરડાના તાપમાને આવા ઉષ્મીય દોલનો વધે એટલે કંપન વધે અને વાહક ગરમ થાય છે. આવી જાઓ. વાહક ગરમ થાય. તમે જોજો કોઈ પણ વાહકમાંથી લાંબા ટાઈમ સુધી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ગરમ થાય. મોબાઈલને ચાર્જ રાખો લાંબો ટાઈમ ગરમ થાય. ટીવી ચાલુ રાખો ગરમ થાય. સેટટોપ બોક્સ હોય, રિસીવર હોય, કોઈ બી વસ્તુ ઇલેક્ટ્રોનિક ગરમ ચમ થાય છે. ગરમ થવાનું કારણ છે ઇલેક્ટ્રોન્સની આ અથડામણો ઉષ્મા ઉર્જા પેદા કરી નાખે છે. તો પ્રશ્ન થયો કે આ ઉષ્મા ઉર્જા આથી જે ગતિ ઉર્જા છે એનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. મેં થોડાક મુદ્દા લાંબા કર્યા છે પણ તમને ખૂબ ઇઝી લાગે એટલે શાંતિથી વાંચજો તો ખબર પડશે. અક્ષરો તો ઓળખાય છે ને, લપટ સપટ લખી નાખ્યું છે. તો આ જે ગતિ ઉર્જા છે એ ઉષ્મા ઉર્જાનું રૂપ ધારણ કરી લીધું ને આપણે ઉષ્માને ડેલ્ટા ક્યુ કહીએ છીએ, ડેલ્ટા એચ કહીએ છીએ યા ડેલ્ટા ડબલ્યુ કહીએ છીએ, કારણ કે એને કાર્ય એ જ ઉર્જા છે. એટલે પુસ્તકના સિમ્બોલ પ્રમાણે આપણે એને કાર્યના સિમ્બોલમાં રાખ્યું છે કે જે કાર્ય થયું અથડાવાનું આ તે વગેરે એ ઉષ્મામાં રૂપાંતરિત થયું એટલે ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી. હવે અહીંયા ડેલ્ટા ક્યુની એક કિંમત આપેલી છે અને કેટલી છે? આઈ ડેલ્ટા ટી ઇન્ટુ વી. હવે અહીંયા હું વાત લખું, એકમ સમયમાં વાહકમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જાને અથવા કૌંસમાં લખું છું વ્યય પામતી ઉર્જાને શું કહેવાય? પાવર કહે છે. પાવર કહે છે. પાવર કહે છે. તમારે જે શબ્દ વાપરો હોય કૌંસમાં રાખ્યો એ વાપરો. વ્યય પામતી અથવા તો ઉત્પન્ન થતી જે ઉર્જા છે એને પાવર કહે છે. તો પાવરનું સૂત્ર થયું પાવર પી બરાબર ડબલ્યુ ભાગ્યા ટી અને ડેલ્ટા ડબલ્યુ જે ઉષ્મા છે એનું સૂત્ર છે આઈ ડેલ્ટા ટી ઇન્ટુ વી ભાગ્યા ડેલ્ટા ટી. ડેલ્ટા ટી ઉડી ગયો તો મસ્ત સૂત્ર મળી ગયું પાવર પી બરાબર વીઆઈ. યાદ રહેવું સૂત્ર છે ને વીઆઈપી. વીઆઈ ઇઝ ઇક્વલ ટુ પી, વોલ્ટેજ અને પ્રવાહનો ગુણાકાર એ પાવર. ઓમનો નિયમ યાદ છે તમને? ઓહ્મ્સ લો. V ઇઝ ઇક્વલ ટુ IR મૂકો તો P ઇઝ ઇક્વલ ટુ IR ઇન્ટુ I. સૂત્ર શું થઈ ગયું? I સ્ક્વેર ઇન્ટુ R. તો આ બી પાવરનું સૂત્ર છે. ફરી ઓમના નિયમમાં તમે જેમ V ની કિંમત મૂકી હતી એમ I ની કિંમત મૂકી દો તો V બાય R
હે ને? અહીંયા V/R તો V ગુણ્યા V એટલે V² ભાગ્યા R. તો બીજું સૂત્ર થશે તથા P બરાબર V² ભાગ્યા R. 3 સૂત્ર થયા. પહેલું સૂત્ર P બરાબર VI અથવા VI બરાબર P. બીજું સૂત્ર I²R. ત્રીજું સૂત્ર V²/R. જ્યાં જેની જરૂર હશે એ પ્રમાણે સૂત્ર વાપરવાનું છે. અને ઇઝી સૂત્રો છે, ત્રણ ઇઝી સૂત્રો છે. આપણે જ્યારે ઉષ્મા શોધવાની હોય કે પ્રવાહના કારણે ત્યારે વધારે આ સૂત્રનો યુઝ કરીએ છીએ. રેઝિસ્ટન્સ માટે આનો સૂત્રનો યુઝ કરીએ છીએ. જ્યાં અવરોધ ના આપ્યો હોય વોલ્ટેજ ને પ્રવાહ પરથી પાવર શોધવાનો ત્યારે મૂળ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. પાવરની થોડીક માહિતી. પાવર નો એકમ વોટ છે. વોટ. યસ, વોટ. વોટમાં WATT. જેમ્સ વોટ. 1 વોટ બરાબર જૂલ. જુઓ આ વોલ્ટ ઉર્જાનો એકમ. અહીંયા તમે લો એના કરતા અહીંયા જુઓ જૂલ અપોન સેકન્ડ. પાવરનું પારિમાણિક સૂત્ર થશે જૂલ એટલે ઉર્જા M1 L2 T-2 અને સમયનું T1 તો M1 L2 T-3. આપણે પાવરના એકમોમાં કિલોવોટ, મેગાવોટ, ગીગાવોટ આવી ઉર્જાઓની વાત કરતા હોઈએ છીએ. હવે આ પાવર ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે એ બધી ચર્ચા પછી કરીએ. પહેલાં તમે પાવરની સૂત્રની તારવણી કરી દો. ટૂંકો અને જાણકારીવાળો એક પ્રશ્ન છે કે આ વિદ્યુત પાવર ક્યાંથી આવે છે? તો આનો એકદમ ટૂંકો એક લીટીમાં જવાબ આપવાનો હોય તો આપણે કહીએ કે ભાઈ આ વિદ્યુત પાવર બેટરી, જેને કહેવાય છે વિદ્યુત કોષ માંથી આવે છે. બેટરીમાંથી આવે છે. પણ ખરેખર ડિટેલ જાણવી હોય તો બેટરી ક્યાંથી આવે અને બેટરીમાં જ્યાંથી આવે છે ત્યાં ક્યાંથી આવે છે? તો અંતે તો છેવટે તમને ઉર્જા સંરક્ષણનો નિયમ જવાબ આપે કે તમે કોઈ ટર્બાઇન ચલાવ્યું યા તમે કોઈ ન્યુક્લિયર રિએક્ટર દ્વારા કોઈ પણ રીતે તમે કોઈ એક પ્રકારની ઉર્જાનું આ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકો છો. અને આ તો એક સ્ટોર થયું બેટરી. બેટરી છે એ મૂળ સાદો સિદ્ધાંત છે. પછી તો તમે એને હાલ અલગ અલગ રીતે એના રૂપ આપ્યા બનાવી, પણ મૂળ એવું હોય કે એક પાત્રમાં કોઈ દ્રાવણ ભરેલું હોય ને આ દ્રાવણને કહેવાય છે વિદ્યુત દ્રાવણ. ઇલેક્ટ્રોલાઇટ અંગ્રેજીમાં કહેવાય. આ વિદ્યુત દ્રાવણમાં આવા બે ટુકડાઓ મૂકેલા હોય એને ઇલેક્ટ્રોડ્સ યા વિદ્યુત ધ્રુવો કહેવાય. માની લો કે આ ધન ધ્રુવ છે ને આ ઋણ ધ્રુવ છે. હોય છે ને સેલ હોય છે ને એક પોઝિટિવ ને નેગેટિવ, આગળ ને પાછળ હોય છે. ઘડિયાળના સેલને શું હોય છે? પછી એને બે પાસે પાસે જરૂર નથી, કહું ને અલગ અલગ રૂપ આપી દીધા આપણે. અને ઘડિયાળના સેલને યા રેડિયાના સેલને યા કોઈ પણને આપણે શું બોલીએ છીએ? પાવર. પાવર થઈ રહ્યો, ઘડિયાળનો પાવર થઈ રહ્યો. ઘડિયાળનો પાવર થઈ રહ્યો નથી, એ બેટરી છે એ ડિસ્ચાર્જ થઈ છે. એમાં પ્રક્રિયાઓ પ્રતિવર્તી હોય તો તમે ઉલટાઈને વળી પાછા ચાર્જ કરી શકો, અને એક એવા હોય કે એ વન ટાઈમ યુઝ હોય ફેંકી દેવા પડે. તો આ વિદ્યુત ધ્રુવો. હવે જો આ વિદ્યુત ધ્રુવોને કોઈ વાહક તાર મારફતે જોડી દઈએ, આ તારનો પોતાનો કાંઈક ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય R, અને જો આમને વાહક તાર વડે જોડ્યા હોય તો ધન છેડાથી ઋણ છેડા તરફ આપણને કરંટ ફ્લો થતો દેખાય I. તો આ રીતે આપણને પાવર મળે છે. આ એક જાણકારી થઈ. અને પાવર ક્યાંથી મળે છે? તો કોઈ વિદ્યુત કોષ દ્વારા આપણે હાલ પાવરને મેળવીએ છીએ. બીજો આ જે પ્રશ્ન ભણી ગયા આપણે, એમાં
તમે 10મામાં આવતું અને અત્યારે આપણને ખબર હોવી જોઈએ, જેનું નામ છે જૂલ ઉષ્મા. નામ સાંભળ્યું છે? હે, જૂલ ઉષ્મા નામ સાંભળ્યું છે? જે ઉષ્મા પ્રેરિત થાય છે, જે ઉષ્મા પેદા થાય છે એને જ જૂલ ઉષ્મા કહેવાય છે. વૈજ્ઞાનિકના નામ સાથે જોડી દીધું છે જૂલ ઉષ્મા. આની વ્યાખ્યા બી કંઈક આવતી, મને યાદ થોડી છે કે કોઈ આપેલ તાપમાને વાહકમાં ઉદ્ભવતી ઉષ્મા એ તેમાંથી પસાર થતા અથવા વહેતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો જે આ ઉત્પન્ન થાય છે ને એને તમે એચ કહી દો, જૂલ ઉષ્માને, હીટ એનર્જી. હીટનો મેં એચ કીધો છે. તો એ આઈના વર્ગના સમપ્રમાણમાં હોય છે. અને જ્યારે તમે આ ચલ દૂર કરીને અચળ મૂકો ત્યાં આગળ રેઝિસ્ટન્સ આર આવે છે. તો આ સૂત્ર તો જોયેલું છે હમણાં જ, P = I²R. આપેલ તાપમાને વાહકમાં ઉદ્ભવતી, વાહકમાં અહીંયા એક જ શબ્દ વાપરી દઈએ, એકમ સમયમાં. તો આપણે અહીંયા T જોડે લઈ લઈએ તો સૂત્ર થઈ ગયા H = I²RT. હવે જેટલા બી પાવરના સૂત્ર છે ને એમાં તમારે T એડ કરી દેવાનો ખાલી. T એડ કરો એટલે થઈ ગયું ઉષ્મા. મને પાવર જ ઉષ્મા સ્વરૂપે છે. H = I²RT. અને થાય છે ને, વાહકમાંથી વિદ્યુત પ્રવાહ એટલે વાહક ગરમ થાય છે, જે અનિચ્છનીય છે. આપણી થોડી ઈચ્છા છે કોઈ ગરમ થાય. પંખાને ફેરવવો છે ને પંખો ગરમ થઈ ગયો છે. પંખો ગરમ થાય એનું શું કરવું? આપણે તો પંખા પાસેથી હવા જોઈએ છે. દેખી રહ્યા છીએ ટીવી, પણ ટીવી ગરમ થાય છે. હવે ટીવી ગરમ થાય ને થોડી એનો શેક કરવાનો છે આપણે, ટીવી તો જોવાની છે. તો આ પ્રકારની ઉર્જા આપણી ઈચ્છા વિરુદ્ધની છે. છતાંય આ ઉર્જાનો આપણે જે આ જૂલ ઉષ્મા છે, આને જૂલનો નિયમ બી કહેવાય છે. મને રેરીને બધું 10મું યાદ આવે. આ જૂલનો નિયમ થઈ ગયો. તમે જરા વાંચજો 10માં પાછા જઈને વાંચજો તો આ સૂત્રો કામ લાગશે. જૂલનો નિયમ છે. આ અનિચ્છનીય ઉર્જાનો શું ઉપયોગ કરીએ? તો કે આપણે હીટરમાં કરીએ, પાણી ગરમ કરવા માટે, રૂમ ગરમ કરવા માટે હીટરમાં એનો યુઝ થાય. ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, એ કોલસાવાળી ઇસ્ત્રી આવે એટલે આગળ ઇલેક્ટ્રિક ઇસ્ત્રી લખીએ. ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં થાય, ટોસ્ટરમાં થાય, વગેરે વગેરે જગ્યાએ આનો યુઝ થાય. એટલે આપણે એવા ઘરેલું ઉપયોગ માટેના ઉપકરણો બનાવી નાખ્યા, જેના કારણે આ જે ઉષ્મા ઉત્પન્ન થતી હતી એનો ફાયદો મળી ગયો આપણને. પણ એક મહત્વનો ઉપયોગ છે ને જેનું નામ છે ફ્યુઝ. તમને આ બધું ના સમજાતું કે ફ્યુઝ ઉડી ગયો છે મગજનું. આ ફ્યુઝ શું છે? એવો હલકો તાર હોય, તમે સમજો હો વાત, કે જે આ ઉપકરણથી આ ઉપકરણને જોડે છે. અહીંયા મીટરમાંથી આપણા ઘરમાં લાઈટ આવી તો એમને જોડતા પહેલા વચ્ચે આપણે ફ્યુઝ મૂકી દેવાનો. એફ ફ્યુઝમાંથીને જ પેલી બાજુ કરંટ જશે. હવે તમારે જે તે ઉપકરણમાં જરૂર છે 3 એમ્પિયરની અને કરંટ આવી ગયો છે 6 એમ્પિયરનો. ઓલું સહન નહીં કરી શકે એટલે એ બળી જશે મને ઉપકરણને નુકસાન થશે. એ ઉપકરણને નુકસાન થાય એના પહેલાં જ ફ્યુઝ જ આપણે 3 એમ્પિયરથી વધારે પ્રવાહ પસાર ન થવા દે એવી લિમિટેશનના તારનો બનાવેલો છે. એટલે એ તાર પોતે જ બળી જશે, પોતે જ પીગળી જશે, ખુદ મરી જાય છે, પોતાના ઉપકરણને મરવા દેતો નથી. એનું નામ છે ફ્યુઝ. તો ઘરમાં જો ફ્યુઝ છે અને ફ્યુઝ ઉડી જાય છે તો સમજવાનું કે એણે તમારા ઉપકરણનું રક્ષણ કર્યું છે. આજકાલ ઓટો સ્વિચ આવી ગઈ છે ને, ટપ લઈને પડી જાય. આપણે ત્યાં સ્કૂલમાં ઓટો સ્વિચ છે. તો સેજ વધારે લેવલથી કરંટ આવ્યો નથી, પાવર વધારે મળ્યો નથી કે ફ્યુઝ છે એ બળ્યો નથી. તો ફ્યુઝ બી તો આપણે જૂલ ઉષ્માનો ઉપયોગ લીધો કે વધારે પ્રવાહ પસાર થશે એટલે ઉષ્મા પ્રેરિત થશે અને એના કારણે ઓલો તાર બળી જશે. તો એના એક યુઝ થયા છે. આમાં તમારે કાંઈ લેવા જેવું હોય તો લઈ લો, નહીં તો હું આગળ વધું. એક ટૂંકો પ્રશ્ન છે, 2 ગુણમાં પૂછાય એવો પ્રશ્ન છે.
વિદ્યુત ટ્રાન્સમિશન એટલે કે વિદ્યુત પાવરને યાને કે કરંટને શા માટે ઊંચા વોલ્ટેજે એનું ટ્રાન્સમિશન કરવામાં આવે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ઊંચા પીડીથી કેમ મૂકવામાં આવે છે? વિદ્યુત ટ્રાન્સમિશન કરવાનું હોય છે ક્યાંથી? આ છે સબસ્ટેશન, આપણે ત્યાં લાગે છે UGVCL, તમે બોલો ને GEB, ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ, આપણે ઉત્તર ગુજરાત લાગે છે એટલે UGVCL બોલે છે. હવે ત્યાં આગળ છે ને ક્યાંકથી જ્યાં સોર્સ છે આ પ્રોડ્યુસ નથી કરતું, આ તો શું કરે છે? સપ્લાય કરે છે. પછી બધે આ તો ડિસ્ટ્રીબ્યુટર છે. આયો તો સોર્સમાંથી, સોર્સમાં કોઈ જગ્યા છે, માની લો કે આપણે નજીકની અંદર બહુ મોટા બે પાવર પ્લાન્ટ નખાઈ દેવામાં આવ્યા છે, એક છે રાગાનેસડા અને એક છે ચારણકા. તો માની લો કે એ સોલર પ્લેટોથી મળી રહ્યા છે. કોઈ જગ્યાએ આપણને કોઈ ટર્બાઇન ચલાવીને પાણી ધોધ પડતો હોય ને એવી રીતે ટર્બાઇન પરથી આપણને વીજળી મળતી હોય, કોઈ પવનચક્કીઓથી મળતી હોય ને ક્યાંય આગળ આપણને ન્યુક્લિયર રિએક્ટરો દ્વારા મળતી હોય. કંઈ પરમાણુઓનો ઉપયોગ ધડાકા કરવા માટે જ નથી, બોમ્બ બનાવવા માટે જ નથી, ન્યુક્લિયર રિએક્ટરથી આપણને બહુ વિપુલ માત્રામાં ઉર્જા મળે છે. સોર્સ છે એ સોર્સ છે આવું કોઈ, અને ત્યાંથી વીજળીનો જથ્થો GEB સુધી પહોંચ્યો, અને GEB છે એ અલગ અલગ જગ્યાએ જથ્થો પૂરો પાડે છે. માની લો કે ઘર તો દરેક સોસાયટીમાં, શહેરોમાં, કોઈ ફેક્ટરીઓ વગેરે જગ્યાએ, અને હોસ્પિટલ વગેરે વગેરે જગ્યાએ જ્યાં જ્યાં જરૂર છે, ઇન્ડસ્ટ્રીયલ યુઝ છે, જ્યાં બધે અલગ અલગ જરૂર છે, ખેતરોમાં અલગ જરૂર છે, ઘરમાં અલગ જરૂર છે, જ્યાં પંખો ચલાવવા જ વીજળી જોઈએ એટલી મોબાઈલ ચાર્જમાં જ નથી જોઈતી, તો એ પ્રમાણે અલગ અલગ વિતરણ હોય દરેક ગામમાં. એના માટે ગામની બહાર ડીપી મૂકેલી હોય ને બધું હોય, એ ડિટેલ પછી સમજશું. તો આ ને આ અંતર કાંઈ ઓછું હોતું નથી. કદાચ તમે શહેરમાં રહેતા હો તો તમારી નજીકમાં ત્યાં આગળ આવું બોર્ડ હોય કે જ્યાં આગળ સબસ્ટેશન, પાવર સ્ટેશન એ નજીક હોય, પણ દૂર છેવાડાના ગામડાઓ સુધી વીજળી પહોંચાડે છે. અને વીજળી શેના મારફતે પહોંચાડે છે? અહીંયા કોઈ સ્વિચ દબાવી અને મોબાઈલનો ટાવર ઊભો કરેલો એવો ટાવર ઊભો કરી નાખ્યો અને ત્યાં લાઇટ આવે એવું તો થતું નથી, કારણ કે હજી આપણે વાયરલેસ ઇલેક્ટ્રિસિટીથી પહોંચ્યા નથી. આપણે તો વાયરવાળી ઇલેક્ટ્રિસિટી છે, અને એ પહોંચાડવા માટે જે આ દોરડા છે એ છે કેબલ. અને કેબલ હોય તો આપણે ભણી ગયા છીએ R = ρL/A. જેટલો કેબલ લાંબો એટલો એનો અવરોધ વધારે, અને જેટલો અવરોધ વધારે એટલો P = I²R અનુસાર પાવર વ્યય વધારે. જે પાવર આપણે ત્યાં પહોંચાડવાનો હતો એ તો રસ્તામાં વ્યય થઈ ગયો. પાણીનું ટેન્કર લઈને જઈ રહ્યા છે 50 કિલોમીટર દૂર ને પાણી લીક થઈ રહ્યું છે, શું પહોંચશે ત્યાં? એમ અહીંયા આગળ આપણો પાવર વ્યય થઈ રહ્યો છે. આ પાવર વ્યય ઓછો થાય, બિલકુલ ન થાય એવું તો શક્ય નથી, પણ ઓછો થાય એના માટે વિદ્યુત ટ્રાન્સમિશન ઊંચા વોલ્ટેજે કરવામાં આવે છે. મેથેમેટિકલી રીતે આપણે સમજવું છે ચમ ઊંચા વોલ્ટેજે કરવામાં આવે છે, ધ્યાન રાખો. પાવર સ્ટેશનથી ઘર કે ફેક્ટરીઓ સુધી પાવર કેબલ્સ મારફતે પહોંચાડવામાં આવે છે. ધારો કે કોઈ R અવરોધને P જેટલો પાવર પહોંચાડવો છે. સમજ્યા નહીં? અવરોધને પાવર કેમ પહોંચાડવો છે? આ અવરોધ છે, તમે કલ્પના કરી લો કોઈ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, કોઈ સાધન છે જ્યાં સુધી આપણે પાવર પહોંચાડવાનો છે. આ સ્કૂલ છે તો સ્કૂલમાં પંખા બધું ફરે છે, એક રેઝિસ્ટન્સનું કામ કર્યું ને,
કેનાલમાંથી પાણી વહે છે ને તમે ઉપર મશીન મૂક્યું અને પાણી ખેંચી લીધું તો પાણી માટે તો અવરોધ થયો કે નહીં? છે ઉપયોગી, પણ છે તો અવરોધ. આપણે એવા કોઈ અવરોધને પી જેટલો પાવર પહોંચાડવો છે. આ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે પોટેન્શિયલ ડિફરન્ટ V અને તેમાંથી જે વહેતો પ્રવાહ I હોય તો પાવરનું સૂત્ર થશે પાવર VI. પાવર કેટલો મળશે? VI મળ્યો. પણ ઓલો કેબલ એનું શું? જે કેબલ વડે પાવર પૂરો પાડવો છે તેનો અવરોધ ધારો કે RC છે. C કેબલનો રાખ્યો છે કારણ કે ઓલરેડી એક રેઝિસ્ટન્સ નામનો આપણે R લઈ લીધો છે. ધારો કે કેબલનો અવરોધ RC છે. આ કેબલમાં પાવર વ્યય 1P આવી ગયો છે એટલે કેબલનો પાવર છે એ PC છે. જો આ પાવર જરૂરી પાવર છે અને આ પાવર છે ને વ્યય થતો પાવર છે જે પ્રવાહ વહેવાના કારણે થાય છે. એટલે એનું સૂત્ર આવે છે PC = I² RC. P = I² R. જુલુસમાં સ્વરૂપે જે વ્યય થતો હોય કોઈ પણ રીતે વ્યયમાં પ્રવાહ મહત્વનો ભાગ ભજવી નાખ્યો એટલે I² R. સમીકરણ 1 પરથી I ને જો કરતા બનાવો તો I બરાબર P ભાગ્યા V થશે અને એ મૂકો આ મુકતા જગ્યા અહીંયા બરો કાઢી નાખો. આ મુકતા PC બરાબર I² P² ભાગ્યા V² ઇન્ટુ RC. આવું સૂત્ર આપણને મળ્યું. આ સમીકરણને આપણે કહી દઈએ બગડે 2. બસ આ સૂત્રમાંથી જ કામ કરવાનું છે. તમે જુઓ વ્યય પામતો પાવર એ જરૂરી પાવરના સમપ્રમાણમાં છે, કેબલના અવરોધના સમપ્રમાણમાં છે, પણ લાગુ પાડેલ વોલ્ટેજના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. સમીકરણ 2 માં PC ચલે છે 1/V² હોવાથી જો ઊંચા વોલ્ટેજે પાવર સપ્લાય કરવામાં આવે તો વ્યય ઓછો થશે. વાત સમજી ગયા? આખી વાત સમજ્યા તમે? કેમ V વધારે? કારણ કે પાવર વ્યય ઘટે છે. હવે છેલ્લે એક વાત એવો બી પ્રશ્ન થાય કે પાવર વ્યય તો ઓછો કરવા માટે તમે હાઈ વોલ્ટેજ એપ્લાય કરી દીધું, પણ એમાંય તકલીફ છે. ઊંચા વોલ્ટેજે જ્યાં જઈ રહ્યો છે ત્યાં એટલો ઊંચો વોલ્ટેજ નથી જોઈતો. એ ઉપકરણ આટલો ઊંચો પીડી સહન નહીં કરી શકે. એટલે બીજા છેડે, હવે આ થિયરીનો પાર્ટ નથી અહીંયા, આપણી થિયરી અહીંયા પૂરી, પણ તમે જુઓ ટ્રાન્સફોર્મર આગળ જતાં આપણે ભણવાનું છે. ટ્રાન્સફોર્મરના 2 પ્રકાર હોય છે, એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ગામની બારે જે ડીપી છે, ડી એટલે ડાય અને પી એટલે પોલ, આ ડાયપોલ છે, 2 ધાંભલા છે ને 2 ધાંભલાની વચ્ચે જે મશીન છે એ બંનેની વચ્ચે રહેલું જે સાધન છે એનું નામ છે ટ્રાન્સફોર્મર. યહી હે ટ્રાન્સફોર્મર, બીચ में रहा वो. અને એ સ્ટેપ ડાઉન હોય કારણ કે આટલો ઊંચો પીડી છે અને શું કરે? વોલ્ટેજને ડાઉન કરે. વોલ્ટેજ ડાઉન કરી અને જે ઉપકરણ હોય તો પછી ઘરમાં દાખલા તરીકે તમે મોબાઈલ ચાર્જમાં મૂક્યો છે તો મોબાઈલનું ચાર્જર છે એ સીધું પ્લગ નથી, વાયરના ઉપરનો ડટ્ટો કાપી નાખો અને પ્લગ ભરાવો મોબાઈલમાં, ખબર પડે એ સીધું પ્લગ નથી, આવડો ડટ્ટો છે. લેપટોપનું ચાર્જર છે તો વચ્ચે આવડો મોટો ડટ્ટો છે, જાડું છે. કેમ છે આવું?
એ જે એડેપ્ટર છે એની અંદર પણ શું છે? ટ્રાન્સફોર્મર છે. એમાં નાનું ટ્રાન્સફોર્મર છે જે આ મોટાને નાનો કરીને એને જોઈશે એટલો આપશે, નહીં તો ઓલું સહન નહીં કરી શકે. એટલે છેડે આવા ટ્રાન્સફોર્મર આપણે જોડવા પડે છે જેથી કરીને બીજા કોઈ આ ફાયદો કરતાં ઓલું નુકસાન ના થઈ જાય. તો એ બી જરૂરી છે, એ ધ્યાન રાખવાનું. પણ એ ભણશું પછી. સાથીઓ, પહેલાં તો આ મુદ્દા સિલેબસમાં હતા, પણ હવે આપણે એને એક્સ્ટ્રામાં લેવા પડશે. તો તમે મારી સાથે જ રહેજો જેથી લખવાનો ટાઈમ ન બગડે. અવરોધોના જોડાણ. પહેલું જોડાણ છે શ્રેણી જોડાણ. માની લો કે એક પછી એક આ રીતે અવરોધ જોડાયેલા હોય બે બિંદુઓ વચ્ચે, યા તમે એની સાથે બેટરી જોડી દીધી હોય તો, યા કોઈ બી રીતે પરિપથમાં જોડાયેલા હોય તો આ શ્રેણીમાં કહેવાય. આ છે R1, આ છે R2. હવે આ બેટરી છે V વોલ્ટેજની, તો આમાંથી માની લો કે I પ્રવાહ વહે છે, તો પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ છે, બીજો કોઈ રસ્તો નથી. એટલે બંને અવરોધમાંથી સમાન પ્રવાહ વહે છે. એટલે આમાંથી I પ્રવાહ વહે છે અને પાછો અહીંયા આવી ગયો. પણ આના બે છેડા વચ્ચે અને આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડિફરન્ટ રહેશે, કારણ કે બંનેના મૂલ્ય જુદા છે, પ્રવાહ સમાન છે, V જુદો જુદો. તો આ શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણમાં I સમાન પરંતુ V જુદો હોય છે બંને માટે. હો, એક સૂચના એ બી લખી દઈએ કે જો R સમાન તો V સમાન હોઈ શકે. એટલે અલગ જ હોય એવું કાંઈ નહીં, સમાન અવરોધ હોય તો સમાન હોઈ શકે. તો કુલ વોલ્ટેજ V બરાબર થશે V1 વત્તા V2. હવે ઓહમનો નિયમ છે કે V ઇઝ ઇક્વલ ટુ IR થાય તો V1 ઇઝ ઇક્વલ ટુ IR1 થાય અને V2 ઇઝ ઇક્વલ ટુ IR2 થાય. માટે V ઇઝ ઇક્વલ ટુ IR1 વત્તા IR2. I કોમન નીકળે અને છેદમાં આવે એટલે V ભાગ્યા I ઇઝ ઇક્વલ ટુ R1 વત્તા R2 થાય. જ્યાં V ભાગ્યા I ઇઝ ઇક્વલ ટુ કોઈ સમતુલ્ય અવરોધ R ઇક્વલ લઈ લો. V ભાગ્યા I પ્રમાણે R વધે ને, અને આ શ્રેણી જોડાણનો છે એટલે એનું નામ RS આપી દો. લેતા RS બરાબર સિરીઝનો S R1 વત્તા R2. તો બે અવરોધો જ્યારે શ્રેણીમાં હોય ત્યારે તેમનો સમતુલ્ય અવરોધ થશે R1 વત્તા R2. આ યાદ રાખો. ઓકે, શ્રેણી જોડાણમાં શું? I સમાન, V જુદો જુદો આવતો રહે. જો N અવરોધ હોય તો R1 प्लस R2 प्लस अप टू प्लस Rn, ये होगा. આમાં પરિણામી અવરોધ મોટો મળે. શ્રેણીમાં પરિણામી અવરોધ જોડાણના મોટામાં મોટા અવરોધથી પણ મોટો હોય છે. નંબર 2, અવરોધોનું સમાંતર જોડાણ. આ રીતે એક રેઝિસ્ટન્સ, બીજો રેઝિસ્ટન્સ, અને આ બંનેને કોઈ રીતે બેટરી સાથે જોડ્યા છે યા કોઈ ઉપકરણમાં એ રીતે એની સાથે જોડાયેલા છે. આ R1 છે, આ R2 છે. V વોલ્ટેજ લાગુ પાડેલા છે. બંને સમાંતરમાં હોવાથી બંનેના છેડે પીડી સરખો, બંનેના છેડે પીડી સરખો, પણ પ્રવાહને વહેવા માટે બે માર્ગ મળ્યા. એટલે માની લો કે આમાંથી I1 વહ્યો અને આમાંથી I2 વહ્યો. V સમાન પણ I જુદા જુદા. જો R સમાન તો I પણ સમાન.
આર સમાન હશે તો આઈ સમાન થઈ જ જવાના ઓટોમેટિકલી, કારણ કે વી તો સમાન છે જ. તો ટોટલ આઈ કેટલો થશે તો કે અહીંયા આગળ જે આઈ હતો ને એના બે ભાગ પડ્યા છે, I1 વત્તા I2. ઓમનો નિયમ V ઇઝ ઇક્વલ ટુ IR તો I ઇઝ ઇક્વલ ટુ V બાય R. માટે I ઇઝ ઇક્વલ ટુ અહીંયા જો V છે I1 R1 રાખો તો I1 R1 રહેશે. તો I1 ની જગ્યાએ આવશે V ભાગ્યા R1 અને I2 ની જગ્યાએ આવશે V ભાગ્યા R2. માટે I ઇઝ ઇક્વલ ટુ V કોમન ને છેદમાં તો 1/R1 વત્તા 1/R2. I ભાગ્યા V ને સમતુલ્ય અવરોધ R ઇક્વલ લઈ લઈએ અને R ઇક્વલની જગ્યાએ આપણે RP પેરેલલનો રાખીએ તો 1/R1 વત્તા 1/R2. કોઈ કે અમારે આમ નથી લખવું તો આમ લખો, ક્રોસ ગુણાકાર કરીને ઊંધું કરી નાખો. R1 R2 अपॉन R1 प्लस R2. ये भी हो सकता है, होने को तो बहुत कुछ हो सकता है, क्या क्या नहीं हो सकता. R1 અને R2 જે છે અલગ અલગ છે અને બંનેમાંથી જો વહેતો પ્રવાહ ડાયરેક્ટલી તમારે શોધવાનો પૂછ્યો હોય તો તમે કેવી રીતે શોધી શકો? આ સૂત્ર દેખો, આ વાળું સૂત્ર I ભાગ્યા V ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. I ઇઝ ઇક્વલ ટુ V, આ થઈ ગયા R1 પ્લસ R2 અપોન R1 R2 છેદમાં ગુણાકાર અંશમાં સરવાળો R1 R2 R1 પ્લસ R2. હવે આ સૂત્રમાં મેં કર્યું છે એવું કે V ના ભાગાકારમાં R1 ને બહાર રાખ્યા અને અંદર રાખ્યા R1 પ્લસ R2 અપોન R2. તો V ભાગ્યા R1 તો એને શું કહેવાય? V બાય R એટલે I થાય ને, તો V ભાગ્યા R1 તો I1 થાય. V ભાગ્યા R1 ને શું કહેવાય? I1 થાય. માટે I બરાબર I1 R1 વત્તા R2 અપોન R2. તો I1 બરાબર I R2 અપોન R1 પ્લસ R2. તો I1 શોધવો હોય તો આ સૂત્ર સીધું એપ્લાય કરવું હોય કરી શકાય. સમતુલ્ય અવરોધ જાણતા હોય સીધી કિંમત મૂકી દો. અને તે જ રીતે હવે તમે સોલ્વ કરજો. બધું મારે સોલ્વ કરાવવાનું નથી એક્સ્ટ્રામાં, એટલો ટાઈમ નહીં બગાડીએ આપણે. અહીંયા તમારે R2 ને બહાર કાઢવાનો, R1 ને અંદર રહેવા દેવાનો તો તમને I2 મળશે. I2 બરાબર I R1 પ્લસ R2. तो ये दोनों इक्वेशन भी शॉर्ट फॉर्मूला માટે કામ લાગે એવા છે. જો આવા n અવરોધ હોય તો 1/R પેરેલલ 1/R1 વત્તા 1/R2 પ્લસ અપ ટુ પ્લસ 1/Rn લખાય. આમાં પરિણામી અવરોધ જોડાણના નાનામાં નાના અવરોધના મૂલ્યથી પણ નાનો છે. દેખો કિંમતો મૂકી જોજો તમે, કોઈ બી બે વાળામાં લેજો, જે બી નાનું મૂલ્ય લીધું છે એનાથી જવાબ નાનો આવશે. શ્રેણીમાં તો સરવાળો થાય છે એટલે મોટામાં મોટા કરતા મોટું. સેમ કેપેસિટરમાં અવળું હતું, કેપેસિટરમાં તો અવળું હતું. કેપેસિટરમાં આનું જે સૂત્ર મળતું હતું શ્રેણી માટે મળતું હતું, આગળનું મળ્યું એ સમાંતર માટે મળ્યું. પાવરનું જોડાણ હોય, પાવરનું જોડાણ ના હોય, પણ પાવર જેમાં હોય એનું જોડાણ હોય. તમે બલ્બ જોયા હશે તો બલ્બમાં બે રેટિંગ લખેલા હોય, એક વોલ્ટ લખેલા હોય અને એક વોટ લખેલા હોય. વોલ્ટેજ અલગ વસ્તુ છે, વોટ અલગ વસ્તુ છે. આ બે વસ્તુ વાંચતા શીખજો. પાવર બલ્બ ઉપર લખેલા હશે. આપણી પાસે આવા બે બલ્બ છે. પ્રશ્ન છે લખીને, બે બલ્બને V વોલ્ટ સાથે અલગ અલગ જોડતા તેમનો પાવર P1 અને P2 છે. તો પાવર P બરાબર કેટલા? હવે તેમનો સમતુલ્ય પાવર કેટલો? તો P બરાબર તો એક સૂત્ર થાય V² ભાગ્યા R, કારણ કે અહીંયા કરંટ નથી આપેલો. તો હવે આપણે ધારવું પડશે કે P1 અને R1
કારણ કે વી તો સમાન છે. અને P2 બરાબર સૂત્ર થશે V² ભાગ્યા R2. આ બે ઇક્વેશન થશે. પહેલાનો આટલો પાવર મળશે, બીજાનો આટલો મળશે અને લખી દેવાનું કે R1 અને R2 એ બલ્બ 1 અને 2 ના અવરોધ. બલ્બનો અવરોધ એટલે બલ્બની અંદર જે કોઇલ હોય ને એનો રેઝિસ્ટન્સ હોય પોતાનો, તો એના અવરોધ આપણે ધાર્યા છે. આવા બે પાવર મળે છે, તેમને શ્રેણીમાં જોડો. પહેલો કેસ શ્રેણીમાં, પરિણામી અવરોધ R બરાબર સૂત્ર થાય R1 વત્તા R2. R બરાબર ઉપર લખીએ R1 વત્તા R2. તો R બરાબર અહીંથી R1 ને કરતા બનાવો તો V² ભાગ્યા P1, V² ભાગ્યા P2. V² બારો નીકળ્યો 1/P1 વત્તા 1/P2. R ભાગ્યા V² 1/P1 વત્તા 1/P2. હવે પાવરનું સૂત્ર તમે હાલ જ લખ્યું છે, પાવર P ઇઝ ઇક્વલ ટુ V² બાય R. તો R ભાગ્યા V² એટલે 1/P. તો આ 1/P બરાબર 1/P1 વત્તા 1/P2. જે આ બે પ્રકારના પાવરના સૂત્ર મળ્યા તમને, આ P, જે આ P છે એ કયા જોડાણમાં મળ્યો છે? શ્રેણીમાં. એટલે આપણે એનું નામ આપી દીધું PS. સમજી ગયા ને તમે PS કેવી રીતે મૂક્યા છે? ઓર PS इज इक्वल टू P1 P2 भाग्या P1 प्लस P2. एक ये तरीका हो सकता है. नंबर 2 ध्यान रखियो. नंबर 2 समांतर में. तो समांतर में रेजिस्टन्स थशे 1/R इज इक्वल टू 1/R1 प्लस 1/R2 इज इक्वल टू 1/R1. फरीथी એ જ રીતે R1 ને કરતા બનાવો તો R1 इज इक्वल टू V² ભાગ્યા P1 પ્લસ 1/V² ભાગ્યા P2. છેદનો છેદાંશમાં જાય એવી રીતે P1 ભાગ્યા V² વત્તા P2 ભાગ્યા V². ઇધર આવો 1/R ઇઝ ઇક્વલ ટુ, જુઓ છેદ સરખા છે તો P1 વત્તા P2 ભાગ્યા V². આ V² અહીંયા લાવો. V² ભાગ્યા R ઇઝ ઇક્વલ ટુ P1 વત્તા P2 અને V² ભાગ્યા R એટલે P થાય. અહીંયા પેરેલલ છે એટલે PP થાય. P1 વત્તા P2. તો જ્યારે સમાંતરમાં છે ત્યારે P1 વત્તા P2, શ્રેણીમાં છે ત્યારે આવેલા અવરોધોના સમાંતર જેવું સૂત્ર આવે છે. એક એક્સ્ટ્રા, એમાં એક્સ્ટ્રામાં એક્સ્ટ્રા કે P ક્રોસ PS બરાબર કેટલા? તો જોઈ લો, PP ક્રોસ PS ઇઝ ઇક્વલ ટુ P1 વત્તા P2 અને PS ની કિંમત છે P1 P2 અપોન P1 પ્લસ P2. આ ઉડી ગયા તો જવાબ રહ્યો P1 ઇન્ટુ P2. આને લગતા ન્યુમેરિકલ કરજો, જેટલા થાય એટલા વધારે પ્રેક્ટિસ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.